હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 6:15 અને આપણે ફ્રેશ થઈ ગયા, શિવાલયે જવાઈ ગયું અને હવે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી લઈ। પાર્થેશ્વર મહાદેવની લિંગઈ થઈ ગઈ છે। ચાલો આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ ને હવે આરતી ઉતાર લઈ। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ। રેલવે સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, 3 દરવાજા, ધોરાજી, ઉપરના માળે। જો આપણે હોસ્પિટલે પહોંચી ગયા, હવે આપણે સાહેબની સારવાર લઈ લઈએ। જો અત્યારે આપણે પહોંચી ગયા ધોરાજી, કારણ કે ધોરાજી તો આવવાનું નહોતું પણ ઓશિતાનું આવવાનું થયું, કારણ કે આપણે નૈનાને જરીક સ્કિનમાં એટલે કે ચામડીમાં તકલીફ પડી છે, એ ખંજર આવે છે। કોમેડી બધાની બહુ આવે છે, નૈના બેન ડોકમાં કેમ કઈ પહેરતા નથી। એનું કારણ એ છે કે અહીંયા મને આ ડોકમાં તતડે એવું થઈ જાય છે, આમ ઇન્ફેક્શન લાગે છે, કઈ પહેરવું તોય। એટલે આપણે અત્યારે આવી ગયા ધોરાજી, અને અમારે ધોરાજી આવ્યા એટલે તો અમારે ઘર જેવું જ છે, કારણ કે અમારા જ્ઞાતિના ગૌરવ એવા અને સમાજ સેવક શ્રી ડોક્ટર નિલેશભાઈ જોશી, આમ તો સાહેબની મુલાકાત તો આની મોરે આપણે થઈ છે, પણ બહુ મૈડા જેવા માણસ છે, અને આપણે લઈને કીધું દવા લેતા જ જાય, ને સાહેબનું દવાખાનું છે શ્રીજી સ્કિન કેર ક્લિનિક। આપણે સાહેબને કહી કે નિદાન કરી દો સાહેબ, અને સારી દવા દો એટલે પાછો ધક્કો ન થાય। જો આ રોગ છે પોલીમોર્ફસ લાઇટ ઇરપ્શન કહેવાય આને। આ તડકામાં જવાથી વધે, બરાબર। આમાં તમે સન સેન્સિટિવિટી, જેને આપણે કહીએ ને તડકાની એલર્જી, બરાબર, જે તમે જોવો છો અત્યારે જે ભાગમાં થયું છે એ બધી ખુલ્લો ભાગ છે, બરાબર, જ્યાં તડકો વધારે લાગે છે એ જ ભાગમાં વધારે થાય છે, બરાબર। તો પેલું કામ તમારે દવા કરતા પેલું કામ કરવાનું છે જેમ બને એમ તડકામાં ઓછું જવાનું। અમારું કામ જ તડકાનું છે, ના, જવાનું કામ બંધ નથી કરવાનું, પણ એ રીતે કામ કરવાનું છે કે જેમ બને એમ તડકો ઓછો લાગે, જેમ કે આખી બાઈના શર્ટ પહેરવા, ગ્લોવ્સ પહેરવા, આયા બાંધીને જવું, બરાબર છે। તો આમાં દવા કરતા વધારે રાહત થશે, બરાબર। દવા તો અત્યારે મટાડવા માટે છે, ફરીથી ન થવા માટે નથી, બરાબર છે। જો તમે કાળજી રાખશો તો આ રોગ પાછો થશે નહીં। આને કહેવાય પોલીમોર્ફસ લાઇટ ઇરપ્શન। અને સાહેબ આપણે દવાખાનામાં કી સારવાર મળે છે એ જરીક કહેજો। જો આપણે અત્યારે શ્રીજી સ્કિન કેર ક્લિનિકમાં ટોટલી જે રાજકોટ, જુનાગઢ કે અમદાવાદ જે માણસો જાય છે એ બધી વસ્તુ અહીંયા, બધી પ્રકારની સારવાર અહીંયા થાય છે, જેમ કે અણગમતા વાળ દૂર કરવા લેઝર હેર રિમૂવલ ડાયોડ લેઝર દ્વારા થાય છે, બરોબર છે, જે છોકરીઓને અત્યારે કોમન પ્રશ્ન છે। પછી ટેટુ રિમૂવલ થાય છે, ક્યુ સ્વિચ લેઝર થી ટેટુ રિમૂવલ કરીએ છીએ। બધી પ્રકારના ચેપી અને બિનચેપી મસાની સારવાર થાય છે। હેર ગ્રોથ રિડક્શન થી માંડીને હેર ગ્રોથ માટે, મતલબ ઉંદરી હોય કે ટાલ માટે બધે પ્રકારની સારવાર આપણે અહીંયા કરીએ છીએ। અને ક્લિનિકલ ડર્મેટોલોજી, એટલે ક્લિનિકલ ડર્મેટોલોજી એટલે દાદર, ખરજવું, જે અઠીલા રોગ છે, સફેદ ડાઘ, સોરિયાસિસ, પેમ્પિગસ, ટૂંકમાં ટોટલી બધી સારવાર અહીંયા આપણે બધી પ્રકારના મશીનરીથી બધી પ્રકારની સારવાર આપણે અહીંયા ક્લિનિકમાં કરીએ છીએ। તો હવે તમારે અમદાવાદ, રાજકોટ કે જામનગર ક્યાંય જવાની જરૂર નથી, આપણા જ વતનમાં એટલે કે ધોરાજીમાં આવું સરસ મજાનું દવાખાનું અને સરસ મજાના આપણા ડોક્ટર સાહેબ નિલેશભાઈ જોશી, તો આવો અને દવાની જરૂર હોય તો જ આવો અને લ્યો, બાકી ફરજિયાત કઈ જરૂર નથી। દેવાંશી પપ્પા કેમ આમ ગુમસુમ બેઠા છો, કઈ ટેન્શન માં નથી આવી ગયા ને?
આપણે જો સામેવાળો માણસ ઢીલું પડે ને કોઈ પણ માણસ તો આપણે ઢીલા પડી. એ એક નિયમ છે માણસનો કે સામેવાળો માણસ નબળું બોલે ને એટલે ઓલો માણસ નબળો પડી જાય. અને સામેવાળો ફોર્મમાં હોય તો આપણે ફોર્મમાં જ રહે. એટલે તને કઈ વાંધો હોય તો મને તકલીફ હોય. છે કઈ વાંધો તને? મને કોઈ દી વાંધો હોય જ નહીં. હું તો આપણે તો ફોર્મમાં જ હોય. બસ ઈ જ હોય. હિંમત હોય ને સામેવાળા માણસ કોઈ મને દુઃખ હોય પણ સામેવાળો માણસ હિંમત દે ને એટલે માણસ ઉત્સાહ આવી જાય, એલર્જી મળે એટલે હિંમતમાં આવી જાય. કદાચ દુઃખ હોય તો વહી જાય. એટલે મને એમ થયું તમને એમ કીધું કે તડકે જવાનું નહીં એટલે મેં કીધું એનું ક્યાંક ટેન્શન નથી એટલે ઈ ટેન્શન લેતા ના, નહીં. ઈ આપણે તો- તડકે આવવાનું જ છે. ડોક્ટરે કીધું આપણે હા નિલેશ સાહેબ જોશીએ હા કે તમે તડકે જાઓ હા નો જાઓ વધારે સારું, હા. પણ જાવ તો જે આપણે અહીંયા તકલીફ અહીંયા ડોકે હે એલર્જી ઈ ઢાંકીને જાવ શરીર. એમ આમ મૂંગો વાલ્યું હા. એક ખાલી વળી તમને એમ થાય કે ઓણ 15 વીઘા જમીન ઘરે વાવી છે, મરજી 5 વીઘાની 10 વીઘા ભાગ્યું રાખ્યું ઈ અને વળી નૈના વાડીએ નહીં આવે દમ થાય પણ ઈ ઉપાડી કરતા કે આપણે વાડી આવશું. પણ ધ્યાન રાખવું, ઢાંકી રાખવું શરીરને એટલે એમ વાંધો તો ન પાછો અત્યારે ઉનાળાનો તડકો હોય આપણે પાસે ચોમાસાનો શિયાળાનો તે તડકો હોય આવે. 2 મહિના વધારે તકલીફ હોય. અને થાતુંય નથી. આ પહેલી વાર જ થયું છે. અને આ ભાઈ જો ને ઈ ધબધબાટી બોલાવે. એને એવું જ ગમે જો. જતા ઈ રહી બા હે જતા. ને, બાને આદત છે બધી વસ્તુ ન્યા મૂકવાની ને આને આદત છે બધી ઉડાડવાની. એ ઉડા તો ખીજા હે, બા ખીજા હે. આવ્યા એટલે આપણે કીધા બા તું એ મમ્મી કરે છે. ડાય. લઈ લે, ડાયટ લઈ લે. ગઈ એમ. આ લઈ લ્યો. લઈ લે બાપા ઉડાડશે હો, નાનું બાપ છે. આ નાનું બાવ જાય શરીર જ બેહે. નાનું બાવ હવે જેમ મોટું થતું જાય એમ નાના બાવના લક્ષણ વધતા જાય છે. બસ હવે એટલો ઉતરી જા મારી દીકરો, એટલો ઉતરી જાવ. હા એટલું ઉતરી હાલ બત્તી તારી. એટલે બત્તી પાણી વાળીએ જા વાળીએ. જો આપણે ધોરાજી થી આવી ગયા બપોરે 1 ના ને પછી આવીને દેવાંશને હુંડાવ્યો અને અત્યારે ઉઠી ગયા પાછા. દેવાંશભાઈ ને હવે નાસ્તાનો ટાઈમ છે. શું ખાવું દેવાંશ તારે? શું ખાવું મારા દીકરાને? અને દેવાંશને થઈ ગયું છે થોડુંક શરદી જેવું એટલે ભજીયા હમણાં ઉનાળો આવ્યો ને તે દિવસના બંધ કરી દીધા છે ગરમીના, પણ આજ પાછા યાદ આવ્યા છે એટલે આપણે હવે ભજીયા તો બનાવી જ દેવા જોઈએ. કા દેવાંશ ભજીયા ખાવા હે? કેવા લાગે ભજીયા? કેવા લાગે ભજીયા? દહીં ખા એટલે ખાટા ખાટા જ લાગે. મારા દીકરાની વાત સાચી છે કા? તું કેનો દીકરો છો ભાઈ? એકવાર કહી દે. હે? મારો દીકરો નથી? હારું હાલો દાદાનો બસ. તો આપણે હવે બનાવવા માંડી દેવાન સાટું ભજીયા. હમણાં ભજીયા નથી બનાવ્યો એનો ઘણો ટાઈમ થઈ ગયો કારણ કે આપણે ઉનાળો આવશે ને એટલે ભજીયાનું પ્રમાણ આપણે ઓછું થઈ જશે. શિયાળો ને ચોમાહાના બનાવી. આજ તો રૂહી ને ભજીયા ખાવા છે કા રૂહી? એને પાછા મોરા જ ભજીયા ભાવે રૂહી ની. હા વાવા જો આપણે ભજીયા બની ગયા ને દેવાંશ ને હમણાં પાછી શરદી થઈ ગઈ છે ને એટલે કઈ ખાતો નથી એટલે મેં કીધું અત્યારે ભજીયા બનાવી દઉં ખાય તો. પણ વાંધો નથી, ધીમે ધીમે એકાદું ભજીયું ખાય તોય પાણી પીવાય એટલે સારું. નકર ઉનાળાના તો હમણાં બ્રેક લાગી ગઈ હતી ભજીયા. એનું કારણ હે કે દેવાંશી બેન ને એક દિન આયા હારી પછી ટબમાં 2 કલાક લગી એટલે એકદમ ઠંડા થઈ ગયા શરીર એના હિસાબે શરદી થઈ ગઈ. અને દેવાંશી બેન અત્યારે ભજીયા ખાવામાં નથી, પાખરોડ પહોંચી ગયા છે. ઈ તો મામાના ઘરે વઈ ગઈ કારણ કે નૈના હવારમાં ડાયરેક્ટ જુનાગઢ મૂકવા વઈ ગઈ હતી એટલે હું કંડોળા દોડું કામ હતું, કામ પતાવીને પછી ધોરાજી વઈ ગયો અને ત્યાં પાસે નૈના નું બે ભેગા થઈ ગયા એટલે અહીંયા પછી આપણે જે દવા લેવા નથી નૈનાની ઈ કામ થઈ ગયું એમ. હા દવાઈ લેવાઈ ગઈ અને દેવાંશી મામાના ઘરે પોગી ગઈ હા. એટલે બધું કામ સેટિંગ થઈ ગયું એ અને પ્રમાણે. ત્યાંથી ભાખરવડ થી મારી બેન આવી હતી જુનાગઢ એટલે એને લેવા આપણે ઠેક ભાખરવડ જવાનો ટાઈમ નથી ને આપણે હમણાં જવું નથી. દેવાંશની તબિયત એકદમ બરોબર થાય ને પછી જવું છે, નકર અહીંથી જ બીમાર હોય ને ત્યાં જઈને એમ છે કે માંદા પડ્યા.
એટલે ભાખરવડે બધા વેકેશન કરવા આવશે મારી બેનું, એટલે તઈ અમે રજા હું રૂહી કઈ મને મૂકી જાય નહીં, હોસ્ટેલમાં જાય તઈ શું થાય એ ખબર નથી. એને મમ્મી જોઈ ભેગી આવશે, આરવું તો નથી તો ભેગી જાવ તો ખરા પણ મારે અહીંયા રહેવું પ્યાર છે એને અહીંયા આવે અમારા સુમી બેન ને એટલે અહીંયા રહેવું છે, એટલે એને નથી જાવું.